અમદાવાદ ખાતે એલિમેન્ટરી ગુજરાતમાં બીજા સ્ટોરની શરૂઆત કરવામાં આવી। અમદાવાદ ખાતે એલિમેન્ટરીની ગુજરાતમાં બીજા સ્ટોરની શરૂઆત કરવામાં આવી। તહેવારની સિઝનની અપેક્ષાએ ચમકવા લાગે છે। એલિમેન્ટરી દ્વારા અમદાવાદના મધ્યમાં તેના બીજા સ્ટોરની શરૂઆત કરવામાં આવી હતી। આ નવા સ્ટોરની શરૂઆત સ્વસ્તિક સેન્ટર નવરંગપુરા સીજી રોડ ખાતે થઈ। આ પ્રસંગે એલિમેન્ટરીના સ્થાપક આયુષ બાયડ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ ખાતે આવેલા આ સ્ટોરમાં વિવિધ સિરામિક, કાચના વાસણો, લાકડાના વાસણો, ધાતુ, આરસ, ટેરાકોટ અને શણ સુધી એલિમેન્ટરી વિવિધ શ્રેણીઓમાં ઘરની આવશ્યક વસ્તુઓની વિશાળ શ્રેણી જોવા મળશે અને કિચનવેર વિભાગમાં બેકવેર, કુકરવેર, ઉપયોગિતાઓ, આયોજકો અને એસેસરીઝ તો ટેબલવેર વિભાગમાં કટલરી, ડિનરવેર, ડ્રિંકવેર, ટેબલ લેનિન અને એસેસરીઝનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત, અમદાવાદ। નમસ્તે, જય જય ગરવી ગુજરાત। મારું નામ રાજીવ છાજેડ છે, હું અમદાવાદથી છું અને એલિમેન્ટરી શોરૂમ જે અત્યારે આપ સીજી રોડ પર જોઈ રહ્યા છો એ જયપુર બેઝ કંપની છે। એલિમેન્ટરી આયુષભાઈ એમના ઓનર છે, એમની સાથે અમદાવાદમાં અમે જેવી કર્યું છે। આ બીજું શોરૂમ છે અમદાવાદની અંદર અને ઓલ ઇન્ડિયામાં 17મું શોરૂમ છે। ખાસ અમારો ઉદ્દેશ્ય એક જ છે કે આદરણીય મોદી સાહેબનું જો લક્ષ્ય છે મેડ ઇન ઇન્ડિયા, મેક ફોર ઇન્ડિયા એન્ડ બાય ઇન્ડિયા, આપણે જ બનાવીએ છીએ, આપણે જ ખરીદીશું, આપણે જ આનું વિકસિત કરીએ તો વિકસિત ભારત માટેનું જે સ્વપ્ન છે સાહેબનું એ અમે અહીંયા પૂરું કરવા માંગીએ છીએ। સાથે સાથે જે ખાસ કરીને કાઉડંગની વાત કરી, પેપર વેસ્ટની વાત કરી, તમે જો અગર આ શોરૂમનો જો વિડીયો ફેરવશો તો તમને આઈડિયા આવશે કે એક એક વસ્તુ આપણે ઘરમાં બ્યુટીફુલ થાય, ખુશહાલી લાવે, સ્માઇલ લાવે એવી બધી વસ્તુ બનાવવામાં આવે છે। રેટ બી એ બજેટેડ રેટમાં કરવામાં આવે છે કે જે લોકો એને એફોર્ડ બી કરી શકે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે कि આપણે આ બધી વસ્તુને 4000 कारीगरों આનું યોગદાન મળે છે। 4000થી વધારે તો બરાબર ને, 4000 से ज़्यादा लोगों को हम लोग इसके अंदर कारीगरी का जॉब प्रोवाइड करते हैं। અને આખી આ જે કંપની છે જયપુર બેઝ છે। આવનાર સમયની અંદર તમે ગુજરાતની અંદર બરોડા, રાજકોટ, સુરત, આ બધી જ મહેસાણા, પાટણ, બનાસકાંઠા આ બધી જગ્યાઓ બી આ શોરૂમની પ્રેઝન્સ જોશો। गोडाउन क्या આ કંપનીનું મેઇન મેન્યુફેક્ચરિંગ ગોડાઉન જયપુર બેઝ છે રાજસ્થાનની અંદર। પછી જયપુરમાં લોકો જોધપુર છે, આજુબાજુના ચારે તરફના કરે છે કેમ કે આટલું મોટું વિશાળ છે, એમનું એક્સપોર્ટ બી મોટું છે, લોકલ ડોમેસ્ટિક માર્કેટ બી મોટું માર્કેટ છે। તો આખું રાજસ્થાનની અંદર એનું મેઇન પ્રોડક્શન છે અને આપ બધા જાણો છો કે ગુજરાત રાજસ્થાન ભાઈ ભાઈ છે અને એ ઉદ્દેશ્યથી જ આગળ વધી રહ્યા છીએ।